નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીના આજે મતદાનના દિવસે વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોની કતારો લાગી છે. આ બેઠક પર 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, દિયોદર, વાવ અને દાંતા વિધાનસભાના 19,61,924 મતદારો આજે ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. બનાસકાંઠા બેઠક પર આ વખતે ચૌધરી ઠાકોર વચ્ચે સીધો જંગ છે. ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે. આજે જિલ્લાના 1,960 મતદાન મથકો ઉપર મતદાન યોજાયું છે. જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર પુરુષો અને મહિલાઓ સાથેનો સ્ટાફ હાજર છે. વહીવટી તંત્ર દ્વારા મતદાન મથક ઉપર બીએલઓની મતદાર યાદી સાથે બૂથ પર હાજર છે. ચૂંટણી પંચ દ્વારા મતદારોને તકલીફ ન પડે તે માટે ચૂંટણી કાર્ડ સહિતના આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા 12 જેટલા દસ્તાવેજો માન્ય ગણાવ્યા છે. આજે ચૂંટણી દરમિયાન વહીવટી તંત્ર દ્વારા મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શું કહો છો બેન, આજે મતાધિકારનો ઉપયોગ કરે છે વહેલી સવારે મતદાન મથક? આજે આ લોકશાહીના પર્વમાં મેં મારું મતદાન કર્યું છે અને ગુજરાતની તમામ લોકસભા સીટ ઉપર મતદાન ચાલી રહ્યું છે. અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના નેતૃત્વએ બનાસકાંઠાની લોકસભાની સીટ ઉપર મારી જ્યારથી પસંદગી કરી છે ત્યારથી લઈને આજ દિન સુધી 2.5 મહિનાના સમય સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહી છું, બનાસવાસીઓના મને જે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને જે એના આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું. અને બનાસની જે 36 કોમની સમજુ અને હોશિયાર જે પ્રજાજનો છે, ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે અને મોદી સાહેબ પ્રત્યેનો બનાસવાસીઓનો જે અપાર પ્રેમ છે અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ થયેલો છે એના દ્વારા મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. અને હું બનાસવાસીઓને વિનંતી કરું છું કે રાષ્ટ્રહિતમાં આપણે મતદાન કરી આપણી મતદાનની ફરજ નિભાવીએ અને રાષ્ટ્રહિતમાં વધુમાં વધુ મતદાન કરે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને, સમગ્ર ગુજરાત અને દેશના તમામ નાગરિકોને, મતદારોને આ લોકશાહીના પર્વની ઉજવણીની શુભેચ્છાઓ પાઠવું છું. આ લોકશાહી, ડેમોક્રેસી આવનાર દેશનું ભવિષ્ય અને આપ સૌ મોટા પ્રમાણમાં જે બંધારણીય હક તમને મતદાતા તરીકેનો મળેલો છે, તો તમારો કિંમતી પવિત્ર મતનું જે મૂલ્યાંકન છે એ ભારત દેશની લોકશાહીમાં એક સામાન્ય પરિવારથી કરીને પીએમ સુધીનું એનું વેલ્યુએશન સરખું હોય ત્યારે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે આપણો કિંમતી પવિત્ર અને અમૂલ્ય વોટ કોઈ પણ લોભ લાલચ વગર તમે તમારી રીતે અપાવી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો. પરિવર્તન ખૂબ જરૂરી છે. આજે દેશની અંદર જે એક સરમુખતારશાહીનું વાતાવરણ સ્થાપિત થયું છે અને દેશ આખો સરમુખતારશાહી તરફ ધકેલી રહ્યો છે, ત્યારે રામચંદ્ર ભગવાનને પણ પ્રાર્થના કરું અને એમના આશીર્વાદ માગું કે અહંકાર સામે અધર્મ સામે ધર્મનો વિજય થાય, અસત્ય સામે સત્યનો વિજય થાય. અને જ્યારે રામના નામે રોટલા શેકાતા હોય ત્યારે આપ સૌ સમગ્ર દેશના, ગુજરાતના, બનાસકાંઠાના તમામ મતદારો કોંગ્રેસ પાર્ટીને વોટ અપાવી વિજય બનાવશો એવી હું અપેક્ષા રાખું છું. ગરમીનો સમય હોવાથી વહેલામાં વહેલું મતદાન થાય અને જે કંઈ વ્યવસ્થાઓના ભાગરૂપે પાણીના બધું જ બૂથો ઉપર કદાચ વ્યવસ્થા ન હોય તો પણ તમે ઘરેથી પણ પાણીની બોટલ લઈ અને મતદાન મથક સુધી જજો. ફરી આપ સૌ એક ભાઈચારાની ભાવના આખા જિલ્લાની અંદર જળવાઈ રહે. સર્વ ધર્મના લોકો એક લોકશાહી ઢબે અને ખેલદિલીપૂર્વકનું સૌ મતદાન કરી અને સાંજે એક વિના વિઘ્ને મતદાનનો જે સમય છે એ સમય દરમિયાન ભાઈચારાની ભાવના હચવાઈ અને તમામનું માં નડેશ્વરી રક્ષણ કરે, ધૈર્યધર ભગવાન સૌનું રક્ષણ કરે અને કાયમી આપણી ભાઈચારાની ભાવના ટકી રહે એ પ્રમાણે આપ સૌ કરજો એવી મારી આપ સૌને વિનંતી. કેટલી લીડ આપવી અને કેટલી લીડ નક્કી કરવી એ જે લોકશાહીની અંદર મતદારો નક્કી કરતા હોય છે. સાંજે મતદાન થયા પછી ખબર પડશે કેટલા ટકા મતદાન થાય છે અને પછી અંદાજ એ સાંજે ખ્યાલ આવશે. પણ બનાસકાંઠાની જનતા, સમગ્ર ગુજરાત અને દેશની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે, એટલે 100% આ વખતે પરિવર્તન થશે.